યસ નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય બાલાજી. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાનીસ કન્સેપ્ટ ટોકના ડેઈલી કરંટ અફેર્સના સેશનની અંદર. અને જે સેશનની અંદર આપણે ચર્ચા કરીએ છીએ દેશ અને દુનિયાની અંદર બનેલી એવી ઘટનાઓની કે જે આપ લોકોને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી સાબિત થતી હોય. અને ખાસ કરીને આપણે ચર્ચા કરીએ છીએ જુદા જુદા પ્રકારના કન્સેપ્ટની, જેથી કરીને ગમે તે વર્ષે આપ લોકો એક્ઝામિનેશન આપવાના હોય આપ લોકોને આ કન્સેપ્ટ ઉપયોગી થવાના છે. એટલા માટે આપણે કન્સેપ્ટ ઉપર વધારે ભાર મૂકીએ છીએ. તો ખાસ યાદ રાખજો કે આજનો દિવસ આજે શરૂ કરીએ, આજના દિવસની શરૂ કરીએ એની પહેલા એક અગત્યની સૂચના આપ લોકો માટે પણ, કે જે વિદ્યાર્થીઓ યુપીએસસી 2020 ની અંદર અપિયર થવાના હતા, યુપીએસસી આપણે ગઈકાલે જ વાત કરેલી હતી કે ગઈકાલે યુપીએસસી ની જે મીટિંગ હતી એની અંદર નવો ડિસિઝન આવેલો છે. પરીક્ષા જે છે પ્રિલિમિનરી એક્ઝામિનેશન સિવિલ સર્વિસીસ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસીસ ની જે કમ્બાઇન્ડ સિવિલ સર્વિસીસ લેવાય છે એ પરીક્ષાની ડેટ મિત્રો ઓક્ટોબર 4 ઓક્ટોબર નક્કી કરવામાં આવેલી છે. એટલે કે હવે આમ તમે જુઓ ને મિત્રો, તો આખો જૂન મહિનો, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, યસ મિત્રો, આખો જૂન છે, આખો જુલાઈ છે, આખો ઓગસ્ટ છે, આખો સપ્ટેમ્બર મહિનો છે, ચારેક મહિના જેવો હેન્ડસમ સમય મળે છે 2020 વાળા વિદ્યાર્થીઓને. તો ખાસ કરીને એક પ્રયત્ન અમે પણ એવો કરશું કે જે વિદ્યાર્થીઓ 2020 ની અંદર યુપીએસસી માં અપિયર થવાના હોય એના માટે એકાદી બુસ્ટર સિરીઝ પણ શરૂ કરીએ કે જેથી કરીને કરંટ તો આપ લોકોને મળે જ છે, પણ અગત્યના હિસ્ટ્રી, જ્યોગ્રાફી, પોલિટી હોય, એન્વાયરમેન્ટ છે, આવા સબ્જેક્ટનું પણ આપણને જ્ઞાન મળે એવો પણ એક નમ્ર પ્રયાસ કરવાનો પ્રયત્ન કરશું. તો શરૂ કરીએ આજના કરંટ અફેર્સની. ગઈકાલે આપ લોકોએ બધાએ, એટલે આપણે બધાએ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉજવ્યો. હવે એ આપણે જનરલી વિશ્વએ ગઈકાલે ઉજવ્યો, આજે આપણે ઉજવશું. યસ, આજે આપણે ઉજવશું એટલા માટે કે આજના સેશનની અંદર એક્સક્લુઝિવલી આપણે ચર્ચા કરવી છે મિત્રો એન્વાયરમેન્ટના મુદ્દાઓની. કારણ કે છેલ્લા 2-3 વર્ષથી જીપીએસસી પરીક્ષાની અંદર પણ એન્વાયરમેન્ટના ક્વેશ્ચન ખાસા આવે છે. અને યુપીએસસી માં તો દર વર્ષે 15 થી 20% વેઇટેજ યુપીઆની એન્વાયરમેન્ટનું છે. તો આજનો સેશન જે છે એક્સક્લુઝિવલી થવાનો છે મિત્રો સ્પેશિયલ એન્વાયરમેન્ટ ઉપર. લાસ્ટ સેશનની અંદર યાદ કરો મિત્રો, છેલ્લા એન્વાયરમેન્ટના સેશનની અંદર આપણે આઈયુસીએન ની વાત કરેલી હતી. યસ, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, આઈયુસીએન ની રેડ ડેટા બુક ની વાત કરેલી હતી. એવા જ અગત્યના ટોપિક ની આજે મેઇન ટોપિક ની મારે વાત કરવી છે. એ ટોપિક ની શરૂઆત કરીએ. પેન પેપર સજાવીને બેસી જાઓ મિત્રો, ખૂબ જ સરસ મજાની ડિટેલ તમને મારે લખાવતું જવાનું છે અને મુદ્દાઓની આપણે ચર્ચા કરવાની છે. શરૂ કરીએ આજનો દિવસ આજના મોટિવેશનલ કોટ્સ સાથે. અને મિત્રો આ 4 લીટી જે છે ને એ ઘણું બધું કહી જાય એવી 4 લીટી છે કે डाली पर बैठे हुए परिंदों को पता है कि डाली कमजोर है, डाली पर बैठे हुए परिंदे को पता है कि डाली कमजोर है, फिर भी वो उस पर बैठा है. क्यों? क्योंकि उसको डाली से ज्यादा अपने पंख पर भरोसा है. મિત્રો જિંદગીની અંદર આ લાઈન છે ને એ તમારા સેલ્ફ કોન્ફિડન્સ ને બતાવે છે. આ લાઈન જે છે એ તમારા આત્મવિશ્વાસ ને બતાવે છે. ઘણી વખત યુપીએસસી ની તૈયારી કરનારો વર્ગ હોય એ વર્ગને ખબર જ છે કે આવલી મોટી કોમ્પિટિશન છે, એટલે પરીક્ષાની અંદર તૈયારી કરવી અગત્યની છે, મુશ્કેલી આવવાની છે, એકાદ બે વખત નિષ્ફળતા મળવાની જ છે. પરંતુ મિત્રો આ જે વિદ્યાર્થીઓ એવા વિદ્યાર્થીઓ માટે છે કે એકાદ બે વખત યુપીએસસી માં ભલે નિષ્ફળતા મળે પણ અમને યુપીએસસી કે જીપીએસસી જે અઘરું ટફનેસ પૂછે છે, જે ટફ પૂછે એની ટફનેસ કરતા અમને અમારી તૈયારી ઉપર વધારે ભરોસો છે. બસ આ વસ્તુ અગત્યની છે. તો આવો તમારી તૈયારી ઉપર ભરોસો રાખો, સેલ્ફ કોન્ફિડન્સ રાખો, મનની અંદર આત્મવિશ્વાસ ભરી દો. એટલા માટે આજનું મોટિવેશનલ કોર્સ તો મિત્રો શરૂ કરીએ આજના સેશનની. અને આજના સેશનની શરૂઆત ખાસ એન્વાયરમેન્ટ. તો એન્વાયરમેન્ટની આપણે જે આગળ વાત કરેલી, જ્યારે આગળ ઉપર આપણે એન્વાયરમેન્ટની વાત કરેલી હતી ત્યારે બેઝિકલી એક વસ્તુ તો બધાને ખબર છે કે અત્યારે છે મિત્રો એન્વાયરમેન્ટ પ્રોટેક્શનના ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે. શા માટે આ પ્રયત્નો થઈ રહ્યા છે? આ તો અત્યારે આપણે મિત્રો 2020 ની અંદર છીએ. આજથી 50 વર્ષ પહેલા
દુનિયાના દરેક દેશને ખબર પડી ગઈ હતી કે સાલું હવે તો આમ રહેવાય એમ નથી, કારણ કે એન્વાયરમેન્ટમાં જે ચેન્જીસ થવા માંડ્યા એ ચેન્જીસને પરિણામે ઘણી બધી વસ્તુઓ થઈ હતી. અને આપણે જે લાસ્ટ સેશનની અંદર વાત કરેલી હતી મિત્રો, વિચારો IUCN જે છે 1948 ની અંદર એની સ્થાપના થયેલી હતી. હવે વિચાર કરો કે આવડી મોટી જૂની સંસ્થા જે છે 72 વર્ષ પહેલા જેની સ્થાપના થયેલી હોય એ સંસ્થાએ ઘણા બધા કાર્યક્રમ ચાલુ કર્યા, પણ વર્લ્ડ લેવલે છે મિત્રો હજી બધા દુનિયાના દેશો એટલા બધા ગંભીર નહોતા. પરિસ્થિતિ ગંભીર ક્યારે થઈ મિત્રો, તો કે વર્ષ હતું 1972. મિત્રો અગત્યની વસ્તુઓ નોંધ કરતા જજો, કારણ કે વચ્ચે વચ્ચે UPSC અને GPSC ના ક્વેશ્ચન ક્યાં પૂછાના હતા હું એ પણ તમને લોકોને નોંધ કરાવતો જવાનો છું. સૌથી પહેલી વસ્તુ અગત્યની મિત્રો કે વર્ષ હતું 1972. 1972 ના વર્ષની અંદર મિત્રો સ્વીડનની રાજધાની સ્ટોકહોમ, આપ બધા જાણો છો કે સ્વીડન નામનો દેશ અને એ સ્વીડનની રાજધાની હતી કેપિટલ સ્ટોકહોમ. સ્વીડનની રાજધાની સ્ટોકહોમની અંદર એક મીટિંગ ભરાણી. આ મીટિંગ ભરાણી શેના માટે, તો કે મીટિંગ સ્પેશિયલ હતી યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. આ યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ આખી એક મીટિંગ ભરાણી. એની અંદર એન્વાયરમેન્ટની ચર્ચા કરવામાં આવી. એન્વાયરમેન્ટમાં ભવિષ્યમાં કેવા પ્રોબ્લેમ ઊભા થવાના છે આની પણ વાત કરવામાં આવી. એટલે એન્વાયરમેન્ટની જાગૃતતા માટે જો કોઈને કહી શકાય તો પહેલી મીટિંગ જે ભરાણી હતી મિત્રો એ 1972 ની અંદર સ્વીડનની રાજધાની સ્ટોકહોમની અંદર ભરાણી હતી. હવે થયું શું કે ધીમે ધીમે દુનિયાના બધા દેશોએ એન્વાયરમેન્ટ માટેના પ્રયત્ન ચાલુ કર્યા, પણ પ્રયત્ન હજી છૂટા છવાયા હતા. કોઈ દેશ પ્રયત્ન કરે, કોઈ દેશ પ્રયત્ન ન કરે. અને સૌથી મોટો પ્રશ્ન ક્યાં હતો કે મિત્રો આપ બધા જાણો છો કે યુરોપની અંદર જે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આવ્યું, ઔદ્યોગિક ક્રાંતિની જે શરૂઆત થઈ હતી, હવે એ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનની શરૂઆત થઈ એના પરિણામે આખા વિશ્વનું એન્વાયરમેન્ટ બગડેલું હતું. યસ મિત્રો, એ દેશોએ તો 150 વર્ષ પહેલા, ત્યારથી 150 વર્ષ પહેલા એન્વાયરમેન્ટ બગાડવાનું શરૂ કર્યું હતું. અને આપણા જેવા દેશ છે એને તો ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન મોડી આવી, એટલે એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ બગાડવાનું કામ આપણે હવે શરૂ કરીએ. પરંતુ આ દેશોએ તો વર્ષો સુધી એન્વાયરમેન્ટ બગાડ્યું હતું. એને પણ ખબર પડી કે હવે એન્વાયરમેન્ટના પ્રોટેક્શન કર્યા વગર કોઈ છૂટકો નથી. અને એટલા માટે મિત્રો આ યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામની 20મી વર્ષગાંઠ હતી. શરૂ થયેલો કાર્યક્રમ 1972 ની અંદર મિત્રો, અને આ 1972 ના વર્ષથી શરૂ થયેલો કાર્યક્રમ એની 20મી વર્ષગાંઠ હતી 1992 માં. 1992 ની અંદર મિત્રો આની 20મી વર્ષગાંઠ નિમિત્તે ફરી પાછું એક સંમેલન યોજાણું. અને એ સંમેલન મિત્રો ક્યાં યોજાણું, તો એ સંમેલન યોજાણું બ્રાઝિલમાં. કઈ જગ્યાએ યોજાણું મિત્રો? બ્રાઝિલમાં. અને બ્રાઝિલની અંદર કઈ જગ્યાએ યોજાણું, તો એની જગ્યા હતી રિયો ડી જીનારિયો. રિયો ડી જીનારિયો. આ રિયો ડી જીનારિયો નામની જગ્યા ઉપર મિત્રો આ બ્રાઝિલની અંદર 1992 ની અંદર એક કોન્ફરન્સ ભરાણી, એક સમિટ ભરાણી કે હવે એન્વાયરમેન્ટ ઉપર નક્કર પગલા લેવા જ છે, એના સિવાય છૂટકો નથી. અને આ જે સમિટ ભરાણી ને મિત્રો એ સમિટ હતી રિયો ડી જીનારિયો બ્રાઝિલની અંદર. એટલે આ સમિટને રિયો સમિટ પણ કહેવામાં આવે છે. એક નામ આ પણ છે મિત્રો. અને આ સમિટને જ બીજું નામ પણ આપવામાં આવે છે. શું? તો કે અર્થ સમિટ. યાદ રાખજો, પરીક્ષાના દ્રષ્ટિકોણથી આવા શબ્દ પણ અગત્યના છે કે ખરેખર એન્વાયરમેન્ટ પ્રોટેક્શન માટેના જે પ્રયત્ન શરૂ થયા એ પ્રયત્ન એક્ચ્યુઅલમાં ઓફિશિયલી પ્રયત્ન ક્યારે 1992 માં શરૂ થયા. અને એ મીટિંગ હતી બ્રાઝિલના રિયો ડી જીનારિયોની અંદર. એટલે એને રિયો સમિટ કીધી, અથવા એને નામ શું આપ્યું? અર્થ સમિટ નામ આપવામાં આવ્યું. હવે અર્થ સમિટની અંદર ઘણી બધી વાતો થઈ, ઘણી બધી ચર્ચા થઈ. વિશ્વના એ વખતે લગભગ 37 કે 39 દેશ હતા. એ દેશો ભેગા થઈને ચર્ચા કરે છે, વિચારણા કરે છે કે શું કરવું, ગ્લોબલ વોર્મિંગ માટે શું કરવું, ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જ માટે શું કરવું, બાયોડાયવર્સિટી માટે શું કરવું. આ બધા જ મુદ્દા આવ્યા. ડેઝર્ટાઇઝેશન માટે શું કરવું, આ કે મરુસ્થલીકરણ થતું, રણ વિસ્તાર છે એ રણ વિસ્તાર આગળ વધતો હતો. વિશ્વના દરેક દેશને પ્રશ્ન હતા કે આના માટે કંઈક કરવું તો પડે, અને શું કરવું જોઈએ એના માટે ઘણી બધી વિચારણા થઈ. 6 એજન્ડા ઉપર ચર્ચા થઈ. અને
એ 6 એજન્ડાને પરિણામે મિત્રો આ જે અર્થ સમિટ છે ને એ અર્થ સમિટની દેન કયો તો દેન વિશ્વની અંદર 3 મુદ્દા સૌથી વધુ અગત્યના સાબિત થયા અને એ 3 મુદ્દા એટલે કયા કયા તો કે સૌથી પહેલો મુદ્દો આમાંથી શેમાંથી અર્થ સમિટમાંથી બ્રાઝિલની રિયો સમિટ ગયો કે અર્થ સમિટ ગયો એ અર્થ સમિટમાંથી સૌથી પહેલું આઉટપુટ નીકળ્યું અને એ પહેલું આઉટપુટ એટલે કયું તો કે કન્વેન્શન ઓન બાયોડાયવર્સિટી આની અંદર પહેલું આઉટપુટ એટલે કયું તો કે કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી આપણે બાયો ટૂંકમાં કહીએ છીએ કન્વેન્શન ઓફ બાયોલોજીકલ ડાયવર્સિટી અથવા તો બાયોડાયવર્સિટી આ પહેલી વસ્તુ આમાંથી બહાર નીકળી ત્યાર પછી બીજી વસ્તુ આમાંથી બહાર નીકળી એ વસ્તુ કઈ તો કે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ વિથ ડેઝર્ટિફિકેશન યસ મિત્રો યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ યુનાઇટેડ નેશન કન્વેન્શન ટુ કોમ્બેટ એટલે સામનો કરવો કોમ્બેટ વિથ desertification yes combat with desertification yes મિત્રો આ બીજી વસ્તુ આમાંથી બહાર નીકળી અર્થ સમિટમાંથી પહેલી વસ્તુ બહાર નીકળી કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી બીજી વસ્તુ બહાર નીકળી યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ વિથ ડેઝર્ટિફિકેશન અને ત્રીજી સૌથી વધુ અગત્યની વસ્તુ આમાંથી જે બહાર નીકળીને મિત્રો એ કઈ યુએનએફસીસીસી સૌથી વધુ અગત્યનો મુદ્દો જ્યાંથી આપણું એન્વાયરમેન્ટ શરૂ થયું એમ કહી શકાય અને એ મુદ્દો એટલે કયો યુએનએફસીસીસી અને યુએનએફસીસીસી એટલે મિત્રો યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક ઓન યસ યાદ રાખજો United Nations Framework Convention on United Nations Framework Convention on Climate Change yes મિત્રો આ United Nations Framework કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ એની શરૂઆત કરવામાં આવી ક્યાંથી તો કે આ રિયો સમિટમાંથી આ 3 વસ્તુઓ મિત્રો અર્થ સમિટની દેન છે અને યુપીએસસી ની અંદર સ્ટેટ પીસીએસ માં એક પ્રશ્ન પણ પૂછાણો હતો કે આ જે અર્થ સમિટ હતી અર્થ સમિટમાંથી કયું આઉટપુટ નીકળેલું હતું કયું નહોતું નીકળેલું એવો શબ્દ હતો કે મિત્રો આ 3 શબ્દ તો આપેલા હતા એક ચોથો મુદ્દો આની અંદર એડ કરેલો હતો જે ખરેખર ના આવે એટલે પરીક્ષાના દ્રષ્ટિકોણથી આ પણ અગત્યની વસ્તુ છે કે આ 3 વસ્તુઓ નીકળેલી હતી ક્યાંથી અર્થ સમિટમાંથી હવે આ યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ હવે આપણે એને દર વખતે યુએનએફસીસીસી બોલશું આ યુએનએફસીસીસી કયો તો એ છે યુએનએફસીસીસી ની શરૂઆત થઈ મિત્રો 1992 ની અંદર એની રજૂઆત કરવામાં આવી 1992 ની અંદર આ અર્થ સમિટ ની અંદર અને ખરેખર આની શરૂઆત થઈ 1994 માં 1994 ની અંદર મિત્રો આને કામગીરી શરૂ કરી દીધી અને એ કામગીરી શરૂ કરી યુએનએફસીસીસી એ કામગીરી શરૂ કરી 1994 ની અંદર યુનાઇટેડ નેશન્સ ની એક એજન્સી તરીકે કામ કરે છે અને વર્તમાનમાં મિત્રો યસ યુએન ની એજન્સી છે વર્તમાનમાં આની અંદર 197 દેશ છે yes મિત્રો 197 countries are there ધીમે ધીમે કરતા અત્યારે 197 દેશ આ યુએનએફસીસીસી ની અંદર જોડાઈ ગયા યુએનએફસીસીસી નો સૌથી વધુ અગત્યનો મુદ્દો હતો મિત્રો મોમેન્ટ ફોર ચેન્જ આ એક શબ્દ યાદ રાખી લેજો હા આ શબ્દ અગત્યનો છે મોમેન્ટ ફોર ચેન્જ મોમેન્ટ ફોર ચેન્જ ક્લાઇમેટ ન્યુટ્રલ નાઉ climate neutral now moment for change climate neutral now આવા શબ્દથી આની શરૂઆત કરેલી હતી અને આ શબ્દ હું તમને એટલા માટે કહું છું મિત્રો કે moment for change climate neutral now આ પ્રશ્ન યુપીએસસી 2016 ની અંદર પ્રીવિયસ યર ના પેપર જો મિત્રો શબ્દ હતો યુપીએસસી 2016 ની અંદર શબ્દ હતો કે આ
મોમેન્ટ ફોર ચેન્જ ક્લાઇમેટ ન્યુટ્રલ નાવ આની શરૂઆત ક્યાંથી થયેલી હતી અથવા તો આ કોનો ભાગ છે તો કે આ શબ્દ કોનો ભાગ છે મિત્રો યુએનએફસીસીસી નો ભાગ છે કોનો ભાગ છે યુએનએફસીસીસી નો યુપીએસસી ની અંદર પણ મિત્રો ક્વેશ્ચન પૂછાણા છે આ રીતના એટલે યાદ રાખશું હવે આને આપણે વિગતવાર સમજીએ યુએનએફસીસીસી શું છે મિત્રો તો કે જેટલા સભ્ય દેશ છે એ સભ્ય દેશ બધા ભેગા થયા 197 સભ્ય છે અને એ 197 સભ્ય માટે દર વર્ષે એક સમિટ નું આયોજન થાય દર વર્ષે એક મીટિંગ નું આયોજન થાય અને એ મીટિંગ જે છે ને મિત્રો એને નામ આપવામાં આવે છે કોપ શું નામ આપવામાં આવે છે કોપ કોપ એટલે કોન્ફરન્સ ઓન પાર્ટીઝ કહેવામાં આવે છે આ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ એટલે સભ્ય દેશો પાર્ટીઝ એટલે સભ્ય દેશો એટલે ખાસ યાદ રાખશું મિત્રો કે યુએનએફસીસીસી નું જે મેઇન બોડી જે છે જે ડિસિઝન મેકિંગ બોડી છે કંટ્રોલિંગ બોડી છે 197 દેશો અને એ 197 દેશોની જે કોપ ભરાય છે ને પહેલી મીટિંગ હતી એને નામ આપવામાં આવે છે કોપ 1 અને છેલ્લે આપ બધા જાણો છો આજે મારે ત્યાં સુધી તમને લઈ જવા છે કે છેલ્લી મીટિંગ હતી એ હતી કોપ 25 હા કોપ 26 જે છે એ યુકે ની અંદર ભરાવાની હતી આ વર્ષે 2020 માં પરંતુ આ કોવિડ ની મહામારીને લીધે બે કોપ 26 છે ને યુકે વાળી એ પોસ્ટપોન થઈ છે 2021 માં આપણે ત્યાં સુધી પહોંચવું છે પણ કોપ 1 કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ કહેવાય છે એક શબ્દથી મિત્રો મૂંઝાતા નહીં એક શબ્દ બીજો પણ આવે છે આપણે લાસ્ટ ટાઈમ પણ થોડો કન્સેપ્ટ કીધેલો હતો કે કોપ 13 હમણાં હતી પણ એ હતી મિત્રો સીએમએસ કોપ 13 જે ગાંધીનગરની અંદર આયોજન થયું હતું એ શું હતું મિત્રો તો કે કન્ઝર્વેશન ઓફ માઇગ્રેટરી સ્પીસીસ ની વાત હતી યાદ રાખજો આ યુએનઈપી નો પ્રોગ્રામ છે પરીક્ષાના દ્રષ્ટિકોણથી ભૂલી ન જતા યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એનો ભાગ સ્વરૂપે મિત્રો આ સીએમએસ કન્ઝર્વેશન ઓફ માઇગ્રેટરી સ્પીસીસ ની શરૂઆત કરવામાં આવેલી હતી 1983 થી 1983 થી ભારત પણ આનું મેમ્બર છે આ જે સ્પેશિયલ છે સેના માટે કન્ઝર્વેશન ઓફ માઇગ્રેટરી સ્પીસીસ છે મિત્રો આ ભૂલી ન જતા કે યુએનઈપી વાળું છે અને ખાલી કોપ આવે ને ઓન્લી કોપ 1 કોપ 2 કોપ 3 તો એ શેની મીટિંગ હશે મિત્રો યુએનએફસીસીસી ની હશે પણ જ્યારે યુએનઈપી ની મીટિંગ હોય એમાં આગળ સીએમએસ લખેલું જ હશે એટલે ગોટાળે ના ચડવા જોઈએ મિત્રો ઓકે આગળ વધીએ આપણે કે આ વાત હતી હવે કોપ 1 જે શરૂઆત થઈ મિત્રો અને આ એક પ્રકારની છે ને મિત્રો લીગલી પણ બટ નોટ બાઇન્ડિંગ ટ્રીટી છે લીગલી બટ નોટ બાઇન્ડિંગ ટ્રીટી એટલે આની અંદર જે નક્કી થાય એ નક્કી થયેલા નીતિ નિયમોનું પાલન કરવાનું જો કોઈ સભ્ય દેશ પાલન ન કરે એન્વાયરમેન્ટના નીતિ નિયમોનું તો એના ઉપર કોઈ દંડની જોગવાઈ કે આવું કઈ નહોતું બસ એક હતી ખરા લીગલી પણ નોટ બાઇન્ડિંગ ટ્રીટી બધાએ સ્વૈચ્છિક રીતે ગ્રીન હાઉસ ગેસ ઓછો કરવો આ બધી વાતો આની અંદર કરવામાં આવેલી હવે પ્રશ્ન થયો મિત્રો કે સૌથી પહેલા શરૂઆત ક્યાંથી થઈ તો કે શરૂઆત છે ને મિત્રો આની જે પહેલી મીટિંગ હતી 1994 ની અંદર યુએનએફસીસી એ કામ કરવાની શરૂઆત કરી દીધી 1994 ની અંદર અને જે કોપ 1 છે ને મિત્રો એ કોપ 1 ભરાણી ક્યાં તો કે જર્મનીના બર્લિનની અંદર આ પહેલી મીટિંગ હતી એટલે યાદ રાખજો જર્મનીના બર્લિન ની અંદર ભરાણી હતી કોપ 21 અને એનું વર્ષ હતું મિત્રો 1995 1995 ની અંદર આ કે 94 ની અંદર સંમેલન શરૂ થઈ ગયું 95 થી આની મીટિંગો ભરાવાની શરૂ થઈ ગઈ અને એમાં જુદા જુદા પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા હવે પહેલી મીટિંગ તો માત્ર ઔપચારિક હતી વાતો થઈ ઘણી બધી વસ્તુ થઈ બીજી મીટિંગ થઈ પણ ત્યાર પછી મિત્રો આની જે કોપ 3 હતી કોપ 3 હતી ને મિત્રો એ ભરાણી 1997 ની અંદર અને એ કોપ 3 ભરાણી 1997 ની અંદર કઈ જગ્યાએ તો કે જાપાનની અંદર ક્યોટો નામની જગ્યામાં કઈ જગ્યાએ મિત્રો ક્યોટો નામની જગ્યામાં મીટિંગ ભરાણી અને એની અંદર વિધિવત રીતે એન્વાયરમેન્ટ બચાવવા શું કરવું જોઈએ એની ગાઈડલાઇન્સ આવી સંપૂર્ણ ગાઈડલાઇન્સ આવી ગઈ અને એટલા માટે મિત્રો 1997 ની જે મીટિંગ છે ને તમે વારંવાર શબ્દ સાંભળો છો કયો શબ્દ તો કે ક્યોટો પ્રોટોકોલ
આ ક્યોટો પ્રોટોકોલ છે ને મિત્રો એ કઈ મીટિંગની દેન છે તો કે COP3 કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ ની ત્રીજી મીટિંગ હતી 1997 માં કઈ જગ્યાએ જાપાનના ક્યોટો નામના શહેરની અંદર અને એટલે એને નામ શું આપ્યું મિત્રો ક્યોટો પ્રોટોકોલ આ ઘણી વખત જાણો છો શું નક્કી થયું ક્યોટો પ્રોટોકોલ ની અંદર એન્વાયરમેન્ટ બચાવવાની વાત થઈ એન્વાયરમેન્ટ ને શું અને દરેક દેશોએ નક્કી કર્યું કે ભાઈ આપણે લોકો જુદી જુદી પ્રકારે ગમે તેમ કરીને એન્વાયરમેન્ટ ને બચાવશું ગ્રીન હાઉસ ગેસ ઓછી કરશું આ બધી વસ્તુની ચર્ચા થઈ ક્યોટો પ્રોટોકોલ ની અંદર 1997 ની અંદર અને વિશ્વના જેટલા દેશો હતા ને મિત્રો એ વિશ્વના બધાય દેશોને કહેવામાં આવ્યું કે તમે આ ટ્રીટી ઉપર સાઇન કરો ધીમે 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 મિત્રો વિશ્વના બધા દેશોએ આ ટ્રીટી ઉપર સાઇન કરવાની શરૂઆત કરી અને એક વસ્તુ નક્કી થઈ કે 1997 થી સાઇન કરવાની વાતો હાલતી હતી પણ એક યાદ રાખજો મિત્રો આ ક્યોટો પ્રોટોકોલ જે બનાવવામાં આવ્યો એ ક્યોટો પ્રોટોકોલ જે એગ્રીમેન્ટ થયા એ એગ્રીમેન્ટ ની અંદર સાઇન કરવામાં ઘણી બધી વાર લાગી એ વખતે તો બધાએ હા પાડી પણ એક શબ્દ આવે છે રેટિફાઈ રેટિફાઈ એટલે જે તે દેશની સરકારે પણ મંજૂરી આપવી પડે મિત્રો આપણે ભારતે પણ આની અંદર 2002 ની અંદર રેટિફાઈ કરેલું હતું વિશ્વના જુદા જુદા દેશો રશિયા 2004 ની અંદર આવેલું હતું યુએસએ હા અમેરિકા આનાથી આગુ ભાગે છે મિત્રો અમેરિકાએ રેટિફાઈ નથી કરેલું અને અમેરિકા તો દર વખતે મિત્રો એ પછી ક્યોટો પ્રોટોકોલ હોય આગળ આપણે વાત કરશું પેરિસ સમજૂતી બધામાંથી છટકી જાય છે ઈ કે અમે આમાં માનતા જ નથી કા ઈ કે અમાર અમેરિકામાં ઘણી જગ્યાએ -30 ડિગ્રી તાપમાન છે હવે -30 ડિગ્રી તાપમાન હોય એટલે અમને એન્વાયરમેન્ટ નો કઈ પ્રોબ્લેમ નથી આવી વાત અમેરિકા કહે છે સમજશો આગળ પણ અમેરિકાની અંદર નહોતું ધીમે ધીમે બધા લોકોએ સાઇન કરી અને છેલ્લે ક્યોટો પ્રોટોકોલ છે ને મિત્રો એની શરૂઆત કરવામાં આવી 2005 થી ક્યારથી 97 ની અંદર મિત્રો યાદ રાખજો 97 ની અંદર વાત થઈ ગઈ પણ 2005 થી અમલમાં આવ્યો અને અમલમાં આવ્યા પછી વાત શું નક્કી કરવામાં આવ્યું તો કે વિશ્વના જે દેશો હતા હવે ક્યોટો પ્રોટોકોલ ની અંદર તો શું થયું વિશ્વના બધા દેશો સામેલ થયા હવે પ્રશ્ન શું હતો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન કરવાનો ક્લાઇમેટ ચેન્જ માટેનો ગ્લોબલ વોર્મિંગ ના પ્રશ્ન હતા પર્યાવરણને પ્રદૂષિત કર્યું કોણે તો કે જે વિકસિત દેશ હતા યુરોપિયન કન્ટ્રી છે કે જે દેશોમાં ઔદ્યોગિકરણ વહેલું આવેલું હતું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વહેલું હતું એ લોકોએ ખરેખર નુકસાન પહોંચાડેલું છે તો એટલા માટે મિત્રો એક શબ્દ યાદ રાખજો પરીક્ષાની અંદર પૂછી શકાય એવો શબ્દ છે કે ક્યોટો પ્રોટોકોલ ની અંદર એક ટર્મ નક્કી થઈને ટર્મ હતી મિત્રો કોમન બટ ડિફરન્શિએટ રિસ્પોન્સિબિલિટીઝ કોમન બટ ડિફરન્શિએટ common but differentiate responsibility ખાસ યાદ રાખજો આ ટર્મ આની અંદર આવેલી હતી શું common but differentiate responsibility અને common but differentiate responsibility એટલે શું તો કે અહીંયા એવું નક્કી કરવામાં આવ્યું અહીંયા આમ જો તો 3 એનેક્સ નક્કી કરવામાં આવ્યા એટલું બધું ડેફમાં જવાની જરૂર નથી આપણે આગળ ચર્ચા વિશે કરશું પણ કોમન બટ ડિફરન્શિએટ રિસ્પોન્સિબિલિટી એટલે શું તો કે વિશ્વના જે દેશોએ વધારે ગ્લોબલ વોર્મિંગમાં ભાગ ભજવ્યો છે કાર્બન કરે છે કાર્બનના ઉત્સર્જનની અંદર વધારે સિંહ ફાળો આપ્યો હોય જે દેશને લીધે વધારે પ્રદૂષણ ફેલાણું છે એની વધુ જવાબદારી અને જે દેશો હજી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનમાં પાપા પગલી ભરે છે જે દેશને લીધે પર્યાવરણ પ્રદૂષણ ઓછું થયું છે એની ઓછી જવાબદારી આ નક્કી કરવામાં આવ્યું એટલે નામ શું આપ્યું કોમન રિસ્પોન્સિબિલિટી કોમન છે બટ ડિફરન્શિએટ એટલે શું તો કે વિશ્વના જે વિકસિત દેશ હતા જેને ઔદ્યોગિક પ્રદૂષણ વધુ કર્યું છે એની જવાબદારી વધારે અને નાના નાના દેશો છે જેને પ્રદૂષણ નથી ફેલાયું એની જવાબદારી ઓછી આવી રીતે નક્કી કરવામાં આવ્યું મિત્રો અને આના માટે થઈ એનેક્સ 1 એનેક્સ 2 અને નોન એનેક્સ આ ત્રણ શબ્દ પણ ક્યાં ક્યાં આવશે આપણે ચર્ચા કરશું પણ એનેક્સ 1 એનેક્સ 2 અને નોન એનેક્સ ની વાત કરવામાં આવી એનેક્સ 1 ની અંદર એવા દેશ રાખ્યા કે જે દેશને લીધે પર્યાવરણ પ્રદૂષણ થયું છે
2 ની અંદર મીડિયમ દેશો રાખવામાં આવ્યા કે પ્રદૂષણની શરૂઆત કરી રહ્યા છે, અને નોન એનેક્સ ની અંદર એવા દેશ રાખ્યા કે જે દેશો દ્વારા પ્રદૂષણ થયું નથી, એટલે શરૂઆતથી જ એને અટકાવી શકાય, શરૂઆતથી જ અટકાવી શકાય આવી વાત કરવામાં આવી. ક્યાં? ક્યોટો પ્રોટોકોલ. સમજો મિત્રો, આ ક્યોટો પ્રોટોકોલ છે સૌથી વધુ અગત્યનો મુદ્દો છે કે ક્યોટો પ્રોટોકોલ ની અંદર આ બધી વાતો કરવામાં આવેલી હતી અને પર્યાવરણ પ્રદૂષણ ઓછું કરવાની માથાકૂટો હતી. એની શરૂઆત થઈ ગઈ મિત્રો ક્યાંથી? તો કે ક્યોટો પ્રોટોકોલ ની. હવે ત્યાર પછી મિત્રો આ બધી મીટિંગ છે ની આગળ વધવા માંડી. હવે જેમ જેમ મીટિંગ આગળ વધી, આપણે કઈ 25 મીટિંગ અગત્યની નથી, પણ ક્યોટો પ્રોટોકોલ ની વાત થયા પછી મિત્રો ખાસ યાદ રાખજો કે 2007 ના વર્ષની અંદર ક્યોટો પ્રોટોકોલ અમલમાં આવ્યા પછી 2005 માં અમલમાં તો આવી ગયો. 2007 ના વર્ષની અંદર યાદ રાખજો કે કોપ 13 ભરાણી. કોપ 13 ખાસ યાદ રાખજો. હમણાં આપણા ગાંધીનગર વાળી કોપ નહીં, ગાંધીનગર વાળી કોપ એટલે CMS કોપ 13. આ ખાલી કોપ 13 એ ક્યાં ભરાણી મિત્રો? તો કે ઇન્ડોનેશિયાના બાલીની અંદર. કઈ જગ્યાએ ભરાણી? ઇન્ડોનેશિયાની અંદર આવેલી બાલીની અંદર. અને એની અંદર આજે ક્યોટો પ્રોટોકોલ ની અંદર જે વાતો કરેલી હતી, આ ડિફરન્સ કોમન બટ ડિફરન્શિયલ રિસ્પોન્સિબિલિટી ની વાત કરી હતી, એ બધાનો રોડ મેપ બનાવવામાં આવ્યો. શું બનાવવામાં આવ્યો? રોડ મેપ, કે આપણે આ રીતે કામ કરશું. અને એટલા માટે મિત્રો આ કોપ 13 ની મીટિંગ જે છે ને એને બાલી એક્શન પ્લાન પણ કહે છે. શું કહે છે એને? બાલી એક્શન પ્લાન પણ કહે છે અને બાલી રોડ મેપ પણ કહે છે. કદાચ ના દેખાતું તો બોલું છું, ચિંતા ના કરતા, કટ થતું હોય તો કદાચ વિડિયોમાં. શું કહે છે? બાલી રોડ મેપ અથવા તો બાલી એક્શન પ્લાન પણ કહેવામાં આવે છે. શું કામ? કારણ કે ક્યોટો પ્રોટોકોલ જે 1997 માં નક્કી 97 માં નક્કી થયો, 2005 માં બધા દેશોએ સાઇન કરી. એનો રોડ મેપ એક્શન પ્લાન ક્યારે બન્યો? 2007 માં કોપ 13 ની અંદર. એટલા માટે એ કોપ 13 પણ અગત્યની છે. 2 તબક્કા કર્યા. કયા કયા 2 તબક્કા? તો કે આની અંદર પહેલો તબક્કો છે ને મિત્રો, એ રાખવામાં આવ્યો ક્યાંથી? તો કે 2008 થી 2012. આનો પહેલો ફેઝ રાખવામાં આવ્યો 2008 થી 2012 અને બીજો ફેઝ રાખવામાં આવ્યો ને એ 2013 થી 2020 છે. યાદ રાખજો મિત્રો, ક્યોટો પ્રોટોકોલના 2 ફેઝ હતા. પહેલો ફેઝ પૂરો થઈ ગયો અને અત્યારે 2020 માં 31 ડિસેમ્બરે બીજો ફેઝ પણ પૂરો થવાનો છે. એટલે મુદ્દો લાઇમલાઇટમાં છે મિત્રો, પરીક્ષામાં પૂછી શકાશે. ઠીક છે? તો આ વાત થઈ ક્યોટો પ્રોટોકોલ 2007 બાલી મીટિંગ ની અંદર 2 મુદ્દાની વાત કરવામાં આવેલી હતી 2007 માં. ઓકે, ત્યાર પછી આગળ વધીએ મિત્રો કે આગળ જતા એની જે મીટિંગ છે ને, એક મીટિંગ ભરાણી મિત્રો 2012 માં. એ મીટિંગ પણ અગત્યની છે. 2012 માં જે ભરાણી એ હતી મિત્રો કોપ 18. 2012 ની મીટિંગ હતી, એને કહેવામાં આવી કોપ 18 કહેવામાં આવી. અને એની અંદર પણ વાત કરવામાં આવી શેની? તો કે આ બીજા તબક્કાની. જે બીજો તબક્કો હતો એની વાત કરવામાં આવી કોપ 18 ની અંદર. પછી મિત્રો ધીમે ધીમે હવે આ કોપ 18 ની અંદર બીજો તબક્કો તો શરૂ થઈ ગયો હતો. હવેની જે મીટિંગ હતી આપણા માટે અગત્યની છે મિત્રો, અને એ ભરાણી 2015 ની અંદર કોપ 21. અને આજે કોપ 21 ભરાણી એ કઈ જગ્યાએ ભરાણી મિત્રો? તો કે પેરિસમાં. અને એ પેરિસમાં જ્યારે ભરાણી ને મિત્રો 2015 ચાલુ હતું, ક્યોટો પ્રોટોકોલનો બીજો ફેઝ ચાલુ હતો. અને પેરિસ સંમેલનની અંદર નક્કી કરવામાં આવ્યું કે આ ક્યોટો પ્રોટોકોલનો બીજો ફેઝ પૂરો થાય પછી શું કરશું? અને એના માટેની જે એક ડીલ કરવામાં આવી એને પેરિસ ક્લાઇમેટ ડીલ કહે છે. શું કહે છે મિત્રો? પેરિસ ક્લાઇમેટ ડીલ. આ પેરિસ ક્લાઇમેટ ડીલ અથવા તો પેરિસ સમજૂતી, એની અંદર મિત્રો ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી કે વિશ્વના જે દેશો છે, એનેક્સ 1 વાળા દેશ છે, એ પોતાનું 1990 ની તુલનાએ પોતાનું જે કાર્બન પ્રોડક્શન જે છે, પોતાનું પ્રદૂષણ છે, એ 5.2% ઘટાડશે.
ઘણી બધી વાતો કરવામાં આવી છે શેની અંદર આ પેરિસ ક્લાઇમેટ ડીલ ની અંદર આખો સેશન જશે એક ચર્ચા કરશું સ્પેશિયલ અત્યારે ઓવરવ્યુ લઈએ છીએ આખા મુદ્દાનો યુએનએફસીસીસી નો એટલા માટે આ પેરિસ ક્લાઇમેટ ડીલ ની અંદર ઘણા બધા પ્રયત્નો થયા ઘણી બધી વસ્તુ નક્કી કરવામાં આવી હવે આ બધી વસ્તુઓ જે નક્કી થઈ ત્યાર પછી મિત્રો કોપ 21 પૂરી થયા પછી રિસન્ટલી છેલ્લે જે મીટિંગ હતી મિત્રો એ છેલ્લે મીટિંગ ભરાણી એ ક્યારે તો કે 2019 માં કોપ 25 2019 ની અંદર જે ભરાણી એ મીટિંગ ક્યાં કોપ 25 અને ક્યાં હતી તો કે સ્પેનમાં ઘણા લોકોના મગજની અંદર જે કે સાહેબ મીટિંગ ની અંદર અમે બે શબ્દ સાંભળેલા હતા એક શબ્દ હતો ચીલી બીજો શબ્દ હતો બ્રાઝિલ મિત્રો પેલા બ્રાઝિલમાં યોજાવાની હતી પ્રશ્ન ઉભા થયા ચીલીમાં યોજાવાની હતી ત્યાં પ્રશ્ન ઉભા થયા એટલે ખરેખર બેમાંથી એકેય જગ્યાએ ન યોજાણી પરંતુ આ જે મીટિંગ છે ને મિત્રો કોપ 25 એ ખરેખર યોજાણી ક્યાં તો કે સ્પેનમાં કઈ જગ્યાએ યોજાણી સ્પેનની અંદર યોજાણી અને છેલ્લી મીટિંગ હતી મિત્રો કોપ 25 એટલે યાદ રાખવાની છે કારણ કે કોપ 26 જે છે ઈ આ નવેમ્બરમાં હતી યુકે માં હતી પણ પોસ્ટપોન થઈ છે તો આપણા માટે તો જ્યાં સુધી 2021 માં નવી મીટિંગ ના થાય ત્યાં સુધી આ અગત્યની જે કોપ 25 ની અંદર મિત્રો ત્રણ મીટિંગ ભેગી હતી કઈ કઈ એક તો કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ એટલે યુએનએફસીસી ની 25મી મીટિંગ હતી બીજું મિત્રો કે અહીંયા ક્યોટો પ્રોટોકોલ ની 15મી મીટિંગ હતી કોની મિત્રો ખાસ યાદ રાખજો ક્યોટો પ્રોટોકોલ ની 15મી મીટિંગ હતી આને પણ યાદ રાખશું અને બીજું મિત્રો કે પેરિસ એગ્રીમેન્ટ હતી એની બીજી મીટિંગ હતી આ કોની પેરિસ એગ્રીમેન્ટ કર્યા એની બીજી મીટિંગ ખાસ યાદ રાખજો ત્રણે ત્રણ શબ્દ પરીક્ષાના દ્રષ્ટિકોણથી અગત્યના છે કે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ ની કોપ 25 એ જ મીટિંગ ની સાથે ક્યોટો પ્રોટોકોલ ની 15મી મીટિંગ અને પેરિસ એગ્રીમેન્ટ જે હતા એની કેટલામી મીટિંગ બીજી મીટિંગ આ બધુંય ભેગું આયોજન થયું ક્યાં સ્પેનની અંદર અને એ સ્પેનની મીટિંગ ની અંદર ભારત તરફથી આપણા પર્યાવરણ મિત્ર પ્રકાશ જાવડેકર સાહેબ ગયા હતા યસ પ્રકાશ જાવડેકર સાહેબ ગયા અને એ વખતે આ મીટિંગ ની અંદર મિત્રો સૌથી વધુ અગત્યની બાબતો આવેલી હતી શું બાબતો આવેલી હતી તો કે અહીંયા જે કન્ટ્રી જઈને એ કન્ટ્રીના જુદા જુદા પ્રકારના સ્લોટ હશે હવે એ સ્લોટ ની અંદર થયું શું મિત્રો કે આપણું જે ભારતનું પેવિલિયન હતું ભારતનો જે ફ્લોટ હતો એ ભારતના ફ્લોટ ની અંદર આપણું જે થીમ હતું ને મિત્રો એ થીમ મહાત્મા ગાંધી હતું યસ મિત્રો જૂના ફોટા જોજો ઘણા લોકોએ બાપુના રેટિયામાં ફોટા પડવેલા ફોટા હતા ઈ આના કોપ 25 માં એ કોપ 25 ની મીટિંગ થઈ ગઈ એ મીટિંગ ની અંદર બે ત્રણ વસ્તુઓ અગત્યની છે આપણા માટે અને એ બે ત્રણ વસ્તુઓ કઈ તો કે આ મીટિંગ ની અંદર મિત્રો સૌથી વધુ અગત્યનો મુદ્દો કયો આવ્યો તો કે આ મીટિંગ વખતે એક ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો અને એ ઇન્ડેક્સ નું નામ હતું મિત્રો CCPI આ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો શું છે CCPI તો કે CCPI જે છે CCPI એટલે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે સમજો મિત્રો ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ ભારત માટે અગત્યનો છે તમારી પરીક્ષા માટે પણ અગત્યનો છે આ કે હજી સુધી આ નવો મુદ્દો છે એકેય એક્ઝામમાં લીધો નથી આવવાની 100% શક્યતા છે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ નક્કી કરવામાં આવ્યો એ ઇન્ડેક્સ ની અંદર સૌથી વધુ અગત્યની વાત એ હતી મિત્રો કે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ જે છે ને એ ઇન્ડેક્સ ની અંદર ભારતનું સ્થાન જે છે એ 9 હતું India stood at the 9th rank yes મિત્રો ભારત 9મા ક્રમે હતું પહેલી વખત ટોપ 10 ની અંદર આવી ગયું એટલા માટે ભારત માટે ગૌરવની વાત છે કે આપણે ઘણી વખત પ્રશ્ન થાય સાહેબ 9મા ક્રમે આવ્યું એમાં ગૌરવ એક બીજી વસ્તુ તમને લોકોને ક્લેરિફાઈ કરી નાખું મિત્રો કે આ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ જે છે ને ઈ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ એની અંદર પેલો રેન્ક કોને મળ્યો પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે તો મિત્રો પેલો રેન્ક કોઈને નથી મળ્યો સમજો બીજો રેન્ક કોને મળ્યો ઈ કે કોઈને નહીં
ત્રીજો રેન્ક કોને મળ્યો ઈ કે કોઈને નહીં, અને ચોથો રેન્ક કોને મળ્યો તો કે સ્વીડનને. સમજો મિત્રો, અહીંયા ખાસ અગત્યનું છે, ઘણી વખત ડાઉટ જાય કે સાહેબ આ શું કર્યું. યસ મિત્રો, કારણ કે ક્લાઇમેટ ચેન્જ ના જે પરિબળો હતા, તમે એના જે ક્રાઇટેરિયા છે ને, એ ક્રાઇટેરિયાની અંદર સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કોનું ઈ નક્કી ન થઈ શક્યું મિત્રો. એટલે પહેલો, બીજો, ત્રીજો ક્રમ છે ઈ આપવામાં જ ન આવ્યા. 1 થી 3 ક્રમ ન આપ્યા મિત્રો, અને રેન્ક સીધો શરૂ ક્યાંથી થયો? ચોથાથી શરૂ થયો. આ ચોથેથી રેન્ક શરૂ કરો, ઈ પ્રમાણે 5, 6, 7, 8 અને 9મો દેશ ભારત છે. અને આમ જોવો ને તો આપણે છઠ્ઠા ક્રમે છીએ. આમ જોવો તો વિશ્વના જે દેશ છે એમાં આપણો 6th રેન્ક છે, પણ પેલો, બીજો, ત્રીજો રેન્ક નથી આપ્યો. એટલે રેન્ક આમ થાય કેટલામો? 9મો રેન્ક. પ્રશ્ન થાય કે સાહેબ આ પરીક્ષામાં પૂછી શકાય એવો મુદ્દો છે, લખી નાખો, ભલે સમય જાતો આપણો અગત્યનો, ચિંતા ના કરો. આ જે ઇન્ડેક્સ છે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ જે છે ઈ સાહેબ કોણ બહાર પાડે? કોણ બહાર પાડે? 3 સંસ્થાઓ સંયુક્ત છે, યાદ રાખી લેજો મિત્રો. ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ એ બહાર પાડતી 3 સંસ્થાઓ છે. પહેલી સંસ્થા, નામ એનું લાંબુ છે પણ ઓળખે છે એને જર્મન વોચ તરીકે. શેના તરીકે ઓળખે છે મિત્રો? જર્મન વોચ તરીકે. એક જર્મન વોચ છે, બીજું છે ન્યૂ ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટ. બીજી સંસ્થા છે મિત્રો, એનું નામ છે ન્યૂ ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટ. અને ત્રીજી સંસ્થા છે એનું નામ છે મિત્રો ક્લાઇમેટ એક્શન નેટવર્ક. ત્રીજી સંસ્થાનું નામ છે મિત્રો ક્લાઇમેટ એક્શન નેટવર્ક. યાદ રાખજો, આ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પાડવામાં આવે? પરીક્ષામાં પૂછી શકાય મિત્રો. તો 3 સંસ્થાઓ સંયુક્ત રીતે ભેગા થઈને બહાર પાડે છે. કઈ કઈ? એક છે જર્મન વોચ, બીજી છે બીજી છે ન્યૂ ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટ, અને ત્રીજી છે ક્લાઇમેટ એક્શન નેટવર્ક. આ 3 સંસ્થાઓ ભેગી થઈ અને મિત્રો આ કયો ઇન્ડેક્સ બહાર પાડે છે? ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ, જેની અંદર ભારત 9મા ક્રમે છે. એક એ ડિટેલ પણ નોંધ કરી નાખો કે આ ઇન્ડેક્સ ની અંદર કઈ રીતે નક્કી થાય, કઈ રીતે પોઈન્ટ મળે. ભારતને જે પોઈન્ટ મળ્યા હતા ને વિશ્વના દરેક દેશના પોઈન્ટ, આ ઇન્ડેક્સ નક્કી કરવા માટે મિત્રો 4 આધાર લેવાય છે. કેટલા? 4 મુખ્ય આધાર લેવાય છે. ઈ 4 બાબતોની અંદર વિશ્વના દેશનું પરફોર્મન્સ કેવું એના આધારે રેન્ક મળે. ઈ 4 આધાર કયા? તો કે પહેલો આધાર છે મિત્રો ગ્રીન હાઉસ ગેસ. પહેલો આધાર કયો છે? ગ્રીન હાઉસ ગેસ. એનું વેઇટેજ 40% છે મિત્રો. તમે જેટલો ગ્રીન હાઉસ ગેસ ઓછો ઉત્પન્ન કરો એટલા તમારા પોઈન્ટ વધે, અને ગ્રીન હાઉસ ગેસ વધુ ઉત્પન્ન કરો તો તમારા 40% વેઇટેજ માંથી પોઈન્ટ ઓછા આવશે. આ પહેલો મુદ્દો છે. ત્યાર પછી બીજો ઇન્ડિકેટર, બીજો ક્રાઇટેરિયા જે છે એ બીજો ક્રાઇટેરિયા કયો છે? તો કે રિન્યુએબલ એનર્જી. યસ મિત્રો, આ રિન્યુએબલ એનર્જી એના 20% માર્ક્સ છે. 20% વેઇટેજ છે. રિન્યુએબલ એનર્જી. આ બધા જાણો છો કે ભારતે રિન્યુએબલ એનર્જી ની અંદર ઘણી બધી વાતો કરેલી છે, અને આપણો ટાર્ગેટ તો મિત્રો એવો હતો કે 2021 સુધીમાં આપણે 175 ગીગાવોટ, સમજો 175 ગીગાવોટ વીજળી શેમાંથી ઉત્પન્ન કરશું? તો કે રિન્યુએબલ એનર્જી. સોલાર લગાડે છે. આપણે વાત કરી હતી કોણાર્ક સિટી અને કોણાર્કનું સૂર્ય મંદિર, આખું સોલરાઇઝેશન કરવામાં આવે છે ગુજરાતમાં. આપણે રાજકોટમાં તમારા ઘરે, આજુબાજુના ઘરે સોલાર પેનલ લાગે છે. આ વીજળીના ઉત્પાદન માટેનું આ રિન્યુએબલ એનર્જી છે મિત્રો. આ 20% વેઇટેજ આનું છે, અને ભારતને આના સૌથી સારા માર્ક્સ મળેલા છે મિત્રો. ત્રીજો ક્રાઇટેરિયા જે ધ્યાનમાં લેવામાં આવે છે એ કયો છે? તો કે એનર્જી યુઝ. તમે જે એનર્જી યુઝ કરો છો એનો કેટલો ઇફેક્ટિવલી યુઝ કરો છો એ વસ્તુ છે. એનર્જીનો વેસ્ટ નથી જતો, એનર્જી બનાવો છો ક્યાંથી એ વસ્તુ. અને ત્યાર પછી ચોથો મુદ્દો છે મિત્રો કે તમારા દેશની અંદર ક્લાઇમેટ પોલિસી કેવી છે. તમારા દેશની ક્લાઇમેટ પોલિસી કેવી છે એનું 20% વેઇટેજ છે. ટોટલ વેઇટેજ 100% છે, અને આ ટોટલ 100% વેઇટેજ ને આધારે કયો ઇન્ડેક્સ ગણાય છે મિત્રો?
ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ અને એ COP25 વખતે નક્કી થયો અને ભારતનો એમાં ક્રમ કેટલામો છે મિત્રો? 9મો ક્રમ છે. એ તમને ખબર હોવી જોઈએ. તો આ વાત રહી મિત્રો સ્પેશિયલ સેના માટેની. તો કે UNFCCC યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ફોર ક્લાઇમેટ ચેન્જ. બરોબર છે. એની શરૂઆત ક્યાંથી? ફરી પાછું મિત્રો ઘણા બધા ફેક્ચ્યુઅલ ડેટા આવેલા છે, ભૂલાઈ ન જાય. રિવાઇઝ કરી લઈએ એક જ મિનિટની અંદર ફટાફટ. શરૂ થયું ક્યારે? 1972 ની અંદર સ્વીડનની રાજધાની સ્ટોકહોમ એની મીટિંગની 20 વર્ષ પૂરા થયા. એની 20મી વર્ષગાંઠ નિમિત્તે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા બ્રાઝિલના રિયો ડી જેનેરિયોની અંદર મીટિંગ થઈ. એને નામ આપ્યું અર્થ સમિટ. અર્થ સમિટના 3 આઉટપુટ યાદ રાખી લેજો મિત્રો. એ 3 આઉટપુટ એટલે કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી, બીજું હતું યુએન કન્વેન્શન ઓફ ક્લાઇમેટ ચેન્જ અને ત્રીજું હતું UNFCCC. યસ મિત્રો, કોમ્બેટ વિથ ડેઝર્ટિફિકેશન આ બીજો મુદ્દો હતો અને ત્રીજું UNFCCC. આ જે UNFCCC જે છે એની જે કોન્ફરન્સ ભરાય છે એનું નામ આપણે આપીએ છીએ COP1 COP2. આ રામાયણ છે. અત્યાર સુધીમાં મિત્રો 25 મીટિંગ પૂરી થઈ છે, 26મી શરૂ થવાની હતી. આની સંપૂર્ણ માહિતી છે. પરીક્ષામાં હવે ક્યાંય શબ્દ આવે મિત્રો ક્યોટો પ્રોટોકોલ તો તમને ખબર હોવી જોઈએ. બાલી એક્શન પ્લાન COP30 ની અંદર હતું. પેરિસ ક્લાઇમેટ ડીલ શું છે એ પણ મિત્રો તમને લોકોને ખબર હોવી જોઈએ. કારણ કે પેરિસ ક્લાઇમેટ ડીલમાં છે ને ઘણી બધી વસ્તુ છે, માત્ર આટલું નથી. પેરિસ ક્લાઇમેટ થઈ એક સેશન આખું આપણે એના ઉપર લેવાના છે. પણ બેઝિક તમને કહું કે બિફોર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું ને એ વખતે જે ટેમ્પરેચર હતું એનાથી મેક્સિમમ 2 ડિગ્રી વધવું જોઈએ, એનાથી વધારે નહીં. આવી રામાયણ છે. પેરિસ ક્લાઇમેટ ડીલ ની એક મુદ્દો એ પણ યાદ રાખજો મિત્રો, પેરિસ ક્લાઇમેટ ડીલ માંથી અમેરિકા બહાર નીકળી ગયું છે કે અમે આવા એન્વાયરમેન્ટમાં માનતા નથી. હવે અમેરિકા જો કે અત્યારે આમ તમે જુઓ ને તો વિશ્વના 2 દેશની એવી માઠી હાલે છે, એક અમેરિકાની અને એક ચાઇનાની. નક્કી જ નથી થતું. અને અમેરિકામાં તો વ્હાઇટ હાઉસ છે, એ વ્હાઇટ હાઉસને બંકર બનાવી દીધું છે. ડોનાલ્ડ ટ્રમ્પ પર અત્યારે માથાકૂટ હાલે છે. આ બધી વસ્તુ છે એન્વાયરમેન્ટમાં આપણે એને ધ્યાનમાં નથી લેતા. હવે જે થાશે, યસ મિત્રો ખાસ યાદ રાખજો કે અહીંયા જે ક્યોટો પ્રોટોકોલ હતો એ ક્યોટો પ્રોટોકોલના 2 ફેઝ પૂરા થશે આ વર્ષે 2020 ની અંદર. એટલે પરીક્ષાના દ્રષ્ટિકોણથી અગત્યનું છે. ક્યોટો પ્રોટોકોલ એ પૂછી શકાય કારણ કે આ વખતે ડિસેમ્બરમાં પૂરો થશે. બીજી વસ્તુ 2021 માં 1 જાન્યુઆરી થી શરૂ થશે મિત્રો પેરિસ ક્લાઇમેટ ડીલ જે 2015 ની અંદર હતી COP21 માં. તો આ પણ મુદ્દો અગત્યનો છે. તો આ 2 મુદ્દા અને ત્રીજો મુદ્દો આ વર્ષની COP26 જે યોજાવાની નથી. એટલે પ્રશ્ન હવે જો આપણને પડે તો લાસ્ટ મીટિંગ માંથી જ પડે અને લાસ્ટ મીટિંગ એટલે COP25. આ COP25 સ્પેન ની અંદર યોજાણી હતી. આ અગત્યનું છે. તો અપેક્ષા રાખો છો. અને યસ સાથે સાથે મુદ્દો આ કયો ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ ને યાદ રાખી લેજો મિત્રો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે. તો આ મુદ્દાઓ ને આપણે આજના દિવસે અહીંયા સુધી રાખશું. આ બધા જાણો છો, સમય થઈ ગયો છે. પરંતુ મુદ્દા એવા છે કે આપ લોકોને આવનારી તમામ પરીક્ષાઓમાં અને જૂના પેપર જોઈ લેજો મિત્રો. કોમ્પિટિટિવ એક્ઝામના યુપીએસસી જીપીએસસી ના જૂના પેપર જોજો. આમાંથી ઘણા શબ્દ તમને બેઠે બેઠા જોવા મળશે. તો એક નાનો એવો પ્રયાસ એન્વાયરમેન્ટની દિશામાં આપણે કરી રહ્યા છીએ. આપ લોકોની લાગણી છે, આપ લોકોનો ઉત્સાહ છે, સજેશન છે, એને ધ્યાનમાં રાખીને એન્વાયરમેન્ટ ઉપર પણ દર અઠવાડિયે એક સેશન રાખીએ છીએ. એને લેતા જાઓ, એન્જોય કરતા જાઓ. ભૂલતા નહીં આવતીકાલે રવિવારે યસ મિત્રો 11 વાગે યુટ્યુબમાં, ફેસબુક પર નથી પણ 11 વાગે યુટ્યુબ ની અંદર જે સ્પેશિયલ સેશન ઇકોનોમી ચાલે છે. આ બધા જાણો છો દર રવિવારે ઇકોનોમીનું સ્પેશિયલ સેશન હોય છે. ગયા રવિવારે આપણે IMF ની વાત કરેલી હતી અને વર્લ્ડ બેંકનો બેઝ આની વાત થઈ હતી. આ રવિવારે ત્યાંથી આગળ જતા વર્લ્ડ બેંકની ડિટેલ સમજૂતી અને WTO ની વાત કરવાના છે. યસ મિત્રો, વર્લ્ડ બેંક અને WTO ની ડિટેલ સમજૂતી આવતીકાલે સવારે 11 વાગે આપણી YouTube ચેનલ ની અંદર હશે. તો એ પણ ખાસ જોવાનું ચૂકતા નહીં મિત્રો. આજનો દિવસ અહીંયા સુધી રાખી આપ લોકોનો ખૂબ ખૂબ આભાર.
હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ મિત્રો. ખૂબ ખૂબ આભાર. છેલ્લે જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.